એમ મોલીદાર હર હર મહાદેવ। આપણે ઘણા સમય પછી વ્લોગ વિડીયોની અંદર આવ્યા છીએ। તો આજે આપણે રવિવારથી હોવાના કારણે આપણે આજે વાડી આવ્યા છીએ। આજે રવિવાર હતો તે દુકાનેથી વહેલા વળી આવ્યા હતા। તો આજે દાડમ જોવા માટે આવ્યા હતા। તો દાડમ એવા સારા એવા દેખાય છે। अच्छा ठीक है। આ તમે જોઈ શકો છો, બહુ સંખ્યામાં દાડમના ફાલ ફ્રૂટ લાગ્યા છે। આ છે ને આવા દાડમ છે, જુઓ આ દેખાય ને, આવા મસ્ત એવા દાડમ થઈ ગયા છે। આ પડદા છે ને, આ પડદા જે દાડમને ઠંડી પડે છે ને એટલે લગાડવામાં આવે છે। ના ના, એવું કાંઈ નથી। દાડમની અંદર જે તડકો લાગે છે ને એના કારણે જે તમને દાડમ બતાવ્યો ને એ ફાટી ગયો છે, બરાબર। તો એ દાડમ ફાટી જાય છે ને એના માટે પડદા લગાડવામાં આવ્યા છે। તો આવા દાડમ છે આપણે, જો તમે જોઈ શકો છો। નહીં હો તો એક દાડમ 150-200 ગ્રામનો હશે જ, હશે જ ફાઇનલી 100% કહી શકું કે 150-200 ગ્રામનો દાડમ હશે જ। क्या क्या कहना कहना क्या चाह रहे हैं भाई आप? જુઓ આવા દાડમ છે, તમને દેખાતા હશે, આવા દાડમ છે। ને આ જુઓ, આ બહુડી સંખ્યામાં દાડમ છે, બહુડી સંખ્યામાં। આમ 7 એકડમાં આપણે દાડમ વાવ્યા છે। પહેલાં હતા આપણે મોટા ઝાડે, હવે આપણે નાના ઝાડ જોવા માટે આવ્યા છીએ। તો નાના ઝાડ પણ એવા સારા એવા દેખાય છે। તો અત્યારે આવા દેખાય છે, જુઓ આટલી હાઈટ કરી ગયા નાના ઝાડ, સારા પાંગરિયા છે હમણાં। આમાં થોડીક મહેનત ઓછી થઈ એટલે ઓછા પાંગરિયા છે। તો આપણે પહેલાં મોટા ઝાડ જોયા હતા, આપણે નાનકા ઝાડ, મોટા ઝાડ 7 એકડમાં, નાના ઝાડ પણ 7 એકડમાં છે। તો આપણે આવી ડેડીયું રહીને એ ખેરવવી પડે અત્યારે નાનકા ઝાડમાં। તો એ આપણે ખેરવી નાખીએ, અમુક જગ્યાએ રહી ગઈ છે, તો જે રહી ગઈ, બાકી તો કાંઈ ના થાય। હવે વાહ, ઝાડ છે આપણે બધાય, આમ નાના ઝાડ પણ 7 એકડમાં છે। આ ભેંસ માટે ચારો આવ્યો હતો, તો ભેંસ માટે ચારો આવેલો છે। આ આપણે એરંડા, અને પાછળ પણ એરંડા છે। આ દાડમ 7 એકડમાં છે, એ નાના ઝાડ, આ ઝાડ નાના છે, આ ઝાડ નાના છે, એનાથી નીચે છે એને ઉકણે, એના ઉએ પણ નાના ઝાડ છે। તો ઉવા જઈને પણ તમને બતાવીશું કે એ ઝાડ કેવા છે, કેટલા મોટા છે, આનાથી મોટા છે કે નાના છે, એ પણ તમને બતાવીશું। ચાલો તો ઉવા જઈને મળીએ। આ દાડમની અંદર તો આપણે બહુ મહેનત કરી। હમણાં છેલ્લા 10 મહિનાથી આપણે વાડી આવતા જ નથી। આપણે આવી તો રવિવારના જ, બાકી તો આવતા નથી। પહેલાં આપણે મોટા દાડમ હતા, હવે આપણે વાડી આવવાનું બાકી એ દિવસે આપણે દુકાન ના જઈએ તે દિવસે આપણે વાડી આવવાનું, બાકી ના આવવાનું। ને આપણે અહીંયા છે એરંડા, આ રે ને, આ પણ આપણો દાડમનો છે, બતાવું તમને। એ આપણે બધા સાથે વાવેલા જ છે, 1.5 વર્ષ થયા છે। તો આ આપણે દાડમ, આ એક પડો, આ 2, અને આપણે પહેલાં અને અહીંયા આપણે જોયું તો ત્યાં કણે પણ આપણા દાડમે આપણા એરંડા છે, આ 2 પડામાં સારી એવી મારું થઈ જાય એની નીચે આપણે છે રાયડો। હાલો હું જઈને પણ તમને બતાવું। હાલો તો રાયડામાં જઈને જ મળીએ। હાલો ઠીક છે, તારે એંડા પડા અંદરથી હાલી, બહારેથી આપણે ફરીને જાવો એના કરતાં એંડા અંદરથી જ હાલી, ભલે થોડાક કપડાં મેલા થાય પણ ચાલે। આ જો આ એરંડાની માર છે, આમાં તો નાની છે, આગલા પડામાં જોરદાર છે। જે હવે તો એંડા પૂરા થવા આવ્યા, નહીં હોય તો એંડા 2 મહિના જ ઊભા રહેશે, ઘણા નહીં રહે। ખડબોરો થઈ આવ્યો તો ડુંગરો જ છે, જો તો ડુંગરો જ ઉગ્યો છે રૂગો। શિયાળે ડુંગરો બોરો ને ઉંદારે તો ખડબોરો ઉગે। આ આપણો રાયડો હોય, જો પહેલાં હતો ને, ગયા રવિવારે આવ્યો હતો, જોરદાર હતો। तुम लोग नए हो
तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है।